ગાંધીનગરથી કે જ્યારે તેઓ તેમની માતાને મળવા માટે એકલા એટલે કે પ્રોટોકોલ વગર કોઈ પણ સાથે સિક્યુરિટી વગર તેઓ અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને આજના દિવસે જ્યારે તેઓ તેમની માતાની સાથે વહેલી સવારે તેમને 57 વર્ષ થઈ રહ્યા છે તેની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા આગળ આવી પહોંચ્યા છે। તમે જોઈ શકો છો કે હાલમાં અહીંયા આગળ પીએમ છે કે જે પોતાની જે ગાડી છે તેમાંથી ઉતરી રહ્યા છે અને તેમની માતાને મળવા માટે તેમના ઘર તરફ જઈ રહ્યા છે। તેમની માતાને જ્યારે જ્યારે તેઓ ગુજરાત આવતા હોય છે ત્યારે તેમને મળવા માટે આવતા હોય છે અને આજનો દિવસ મહત્વનો દિવસ છે કે જ્યારે જેઓ તેમની માતાને મળવા માટે એટલે કે હીરાબાને મળવા માટે અહીં આગળ પહોંચ્યા છે। સૌથી પહેલાં તેમને શુભેચ્છા પાઠવશે અને ત્યારબાદ જે કહેવાય કે તેમની સાથે અનેક વાતો પણ કરશે, સાથે સાથે પરિવારની પણ તેઓ મુલાકાત લેવાના છે। એટલે આ દિવસ છે કે જે મહત્વનો દિવસ ગણી શકાય। ત્યારબાદ જો વાત કરવામાં આવે કે પીએમ છે કે જે અહીંથી પાવાગઢ રવાના થશે। હાલમાં તમે જોઈ શકો છો કે પીએમ પોતાની ગાડીમાંથી ઉતર્યા છે અને તેમણે હાથ પણ હલાવીને જે કહેવાય કે એક સંકેત છે તે આપ્યો છે। સાથે સાથે તેમના હાથમાં જે બેગ છે તેમાં તેઓ તેમની માતા માટે ભેટ લઈને આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અને સીધા તેઓ પોતાના ઘરમાં માતાના નિવાસ સ્થાનમાં પ્રવેશ કર્યો છે। ત્યારબાદ તેઓ તેમની માતા સાથે મુલાકાત કરશે। દર વખતે જ્યારે તેઓ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે અડધો કલાકથી કલાક સુધીનો સમય છે તે તેમની માતાની સાથે રહેતા હોય છે, અનેક વાતચીત કરતા હોય છે, તેમાં વ્યસ્ત રહેતા હોય છે અને અનેક જે તેમની સાથે કહેવાય કે માતાની સાથે વાતો કરવામાં પણ એક અનેરો લાહવો હોય છે તે પીએમ છે તે ઉઠાવતા હોય છે। આજે જ્યારે તેમને 57 વર્ષ થઈ રહ્યા છે ત્યારે એક મહત્વનો દિવસ છે તે ગણી શકાય, કારણ કે પીએમ અહીં આગળ આવ્યા છે। આના પછી એટલે કહેવાય કે 8 વાગે તેઓ પાવાગઢ જવા માટે રવાના થવાના છે અને ત્યારબાદ બરોડા છે તેઓ જવાના છે। 3 થી 4 કાર્યક્રમ પીએમના રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ તેઓ રાત્રે સીધા દિલ્હી રવાના થવાના છે। જો દર વખતની વાત કરવામાં આવે જ્યારે જ્યારે તેઓ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે ત્યારે તેમની માતાને મળવા માટે ચોક્કસથી ગાંધીનગર ખાતે આવતા હોય છે। જે ગાંધીનગર ખાતેનું તેમની માતાનું નિવાસસ્થાન છે ત્યાં આવતા હોય છે અને તેમની સાથે ભોજન પણ ગ્રહણ કરતા હોય છે। આજે જ્યારે તેમને 57 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કેવા પ્રકારની તેમની વાતો રહેશે તે થોડીક જ વારમાં જાણ થશે। જી તો હાલ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા છે। આજે માતા હીરાબાનો જન્મદિવસ છે। 100મા જન્મદિવસને લઈને વડાપ્રધાન આશીર્વાદ લેવા માટે પહોંચી ચૂક્યા છે। રાયસણ ખાતે માતા હીરાબાના નિવાસસ્થાને વડાપ્રધાન વહેલી સવારે પહોંચી ચૂક્યા છે ત્યારે તેઓ હાલ દેખાઈ રહ્યા છે। જે રીતે એક્સક્લુઝિવ દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ ખાતે નિવાસસ્થાને પહોંચ્યા હતા અને હાથમાં તેમના ભેટ એક બેગ પણ હતી જે માતા માટે ભેટ લઈને આવ્યા હોય તેમ દ્રશ્ય થઈ રહ્યું છે। ત્યારે સાથે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે વહેલી સવારે તેઓ ગાંધીનગર ખાતે રાયસણ ખાતે માતા હીરાબાને મળવા માટે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને માતા હીરાબાના જન્મદિવસ નિમિત્તે તેઓને શુભકામનાઓ શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા છે। ત્યારબાદ તેઓ આજે ત્યાંથી સીધા જ જશે પાવાગઢ ખાતે કે જ્યાં તેઓ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। પાવાગઢ ખાતે 8-9 કલાકે ધ્વજારોહણનો કાર્યક્રમ છે જેમાં તેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકાળી માતાના આશીર્વાદ લેશે, ત્યાં દર્શન કાર્યક્રમમાં હાજરી આપશે। સાથે જ ત્યારબાદ તેઓ વડોદરા ખાતે જવાના છે જ્યાં આગળ તેઓ જનસભાને સંબોધવાના છે અને વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તો સાથે 2 દિવસ માટે આજે વડાપ્રધાન ગુજરાતની મુલાકાત છે ત્યારે વહેલી સવારે તેઓ ગાંધીનગરના રાયસણ ખાતે માતાને મળવા માટે પહોંચી ચૂક્યા છે। માતાના આશીર્વાદ લેશે, તેઓ માતા સાથે ત્યાં આગળ રોકાણ કરશે, વાતચીત કરશે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે તેઓ 1-1.5 કલાક સુધી માતાને મળશે જ્યાં આગળ તેઓ 8 વાગે ત્યાંથી પાવાગઢ માટે રવાના થવાના છે। તો માતા હીરાબાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ગાંધીનગરના રાયસણ ખાતે વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે। તો આપણી સાથે સીધા જ જોડાઈ ચૂક્યા છે હાર્દી ભટ્ટ સંવાદદાતા। હાર્દી, જે રીતે હાલ વડાપ્રધાનનું આગમન થયું છે, વડાપ્રધાનનો શું રહેવાનો છે સમયગાળો, ત્યાં આગળ કેટલા સમય માટે તેઓ રોકાવાના છે, શું જાણકારી હાર્દી?
ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાને શતાયુ વર્ષ થયા છે અને તેને લઈને તેઓ તેમની માતાને મળવા માટે રાયસણ ખાતેના વૃંદાવન બંગલોઝ ખાતે તેઓ આવી પહોંચ્યા છે. જે કહેવાય કે પીએમનો જે પ્રોટોકોલ હોય છે તે તોડીને તેઓ એક જ ગાડી લઈને એકલા અહીં આગળ આવી પહોંચ્યા છે અને તેમના હાથમાં જ્યારે તેઓ ઉતર્યા ત્યારે હાથમાં એક અમૂલ્ય ભેટ હતી. તે તેમની માતા માટે તેઓ ભેટ છે તે ચોક્કસથી તે બેગમાં લાવ્યા છે અને તેમની માતાને મળવા માટે તેઓ દર વખતે ઉત્સુક હોય છે. કુશાગ્ર જ્યારે તેઓ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે ચોક્કસથી ગાંધીનગર ખાતે તેમની માતાને મળવા, તેમના પરિવારજનોને મળવા માટે વૃંદાવન બંગલોઝ ખાતે આવી પહોંચતા હોય છે. ત્યારે આજે તો એક અનેરો અવસર ગણી શકાય જ્યારે તેમની માતાને શતાયુ વર્ષ થયા છે, એટલે કે 100 વર્ષ થયા છે. ત્યારે આ લાહવો લેવા માટે પીએમ છે તે તેમની માતાને મળવા માટે અને તે અમૂલ્ય કહેવાય કે તે પળો માણવા માટે અહીંયા આગળ વહેલી સવારે જ આવી ગયા છે. દર વર્ષે તેઓ જ્યારે આવતા હોય છે ત્યારે ચોક્કસથી તેમની માતાને મળતા હોય છે. ત્યારે આજે જે અનોખો લાહવો લેવા માટે પીએમ આવી પહોંચ્યા છે. લગભગ અડધો કલાકથી 30 મિનિટથી 45 મિનિટ સુધીનો સમય છે તેઓ તેમના પરિવારજનો સાથે માણવાના છે અને તેમના જે કહેવાય કે તેમની માતા સાથે એક સમય છે તે ફાળવવાના છે. દર વખતે જ્યારે તેઓ આવતા હોય છે ત્યારે તેમના પરિવારજનો સાથે સ્પેશિયલી તેમની માતા હીરાબા સાથે તેઓ જે કહેવાય કે ભોજન ગ્રહણ કરતા હોય છે. સાદું ભોજન પરંતુ પૌષ્ટિક ભોજન છે તેઓ માણતા હોય છે. આજે પણ તેઓ વહેલી સવારે આવ્યા છે ત્યારે ચોક્કસથી જે કહેવાય કે સવારનો નાસ્તો અને ચા તેઓ માણી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પીએમએ આવીને પહેલાં તો મીડિયાની સમક્ષ હાથ હલાવ્યો અને ત્યારબાદ તેમણે ઘરમાં પ્રવેશ કર્યો છે. જો વાત કરવામાં આવે આજના કાર્યક્રમોની તો પીએમ અહીંથી સીધા પાવાગઢ જવા માટે રવાના થવાના છે. ત્યાં આગળ અનેક કાર્યક્રમો છે. માતાજીના દર્શન કરશે, ધ્વજા ચડાવશે અને ત્યારબાદ તેઓ બરોડા જવા માટે પણ રવાના થવાના છે. જ્યારે તેઓ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે અનેક જે કહેવાય કે કરોડો રૂપિયાના ભેટ છે તે લોકોને આપતા હોય છે, અહીંના શહેરીજનોને આપતા હોય છે. ત્યારે આજે પણ અનેક જગ્યાનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તેઓ કરવાના છે. પાવાગઢ બાદ બરોડા જઈને સીધા તેઓ અમદાવાદ આવવાના છે અને અમદાવાદ પણ 1-2 કાર્યક્રમ છે કે જેમાં તેઓ હાજરી આપી શકે તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ રાત્રે એટલે કે સીધા તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના છે. આજનો દિવસ મહત્વનો ગણી શકાય. જ્યારે જે કહેવાય કે પીએમ નરેન્દ્ર મોદી છે તેમની માતાજી અને ભગવાનમાં પણ આસ્થા અને શ્રદ્ધા છે. એટલે જે કહેવાય કે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પરિવારજનો દ્વારા આજના દિવસે સ્પેશિયલી ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આગળ હીરાબા અને તેમના પરિવારજનો પણ જવાના છે અને જગન્નાથ ભગવાનના આશીર્વાદ લેવાના છે. રથયાત્રા આવી રહી છે થોડા દિવસમાં, એટલે જગન્નાથ ભગવાનના મંદિર ખાતે જે પ્રકારે અત્યારે તૈયારીઓ અને માહોલ હોય છે તે પ્રમાણે હીરાબા અને તેમના જે કહેવાય કે પીએમ નરેન્દ્ર મોદીના પરિવારજનોની સાથે તેઓ ભંડારામાં જવા માટે હાજરી આપશે અને સાથે ભગવાન જગન્નાથના દર્શન પણ તેઓ કરવાના છે. આજના દિવસની જો વાત કરવામાં આવે એક મહત્વનો દિવસ છે અને તમે જોઈ શકો છો કે પીએમની જે કાર છે તે અત્યારે તેમના ઘરની એટલે કે નિવાસસ્થાનની બહાર જોવા મળી રહી છે. એટલે તેમની માતા સાથે તેઓ અનેક જે વાતો છે તેઓ કરશે અને જે કહેવાય કે સવારનો નાસ્તો છે તેની પણ મજા માણવાના છે. તેઓ તેમના ઘરમાં પ્રવેશ લઈ ચૂક્યા છે, નિવાસસ્થાનમાં પ્રવેશ લઈ ચૂક્યા છે અને માતા હીરાબાના આશીર્વાદ લઈને તેમને જન્મદિવસની શુભકામનાઓ તેઓ પાઠવવાના છે. જી હાર્દી, જે રીતે માતા હીરાબાનો જન્મદિવસ છે વડાપ્રધાનની માતાનો, ત્યારે તેને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, તે વિશે માહિતી આપશો. કુશાગ્ર, ચોક્કસથી જો વાત કરવામાં આવે કે હીરાબાનો આજે જન્મદિવસ છે અને તેને લઈને પીએમ નરેન્દ્ર મોદી અહીં આગળ તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન પર આવી પહોંચ્યા છે. પરંતુ તેમની સાથે જ્યારે તેઓ તેમની માતાને મળવા માટે આવતા હોય છે ત્યારે અનેક જે સ્મરણો છે તે કરતા હોય છે, અનેક તેમની મીઠી યાદો છે તે માણતા હોય છે અને તેમની સાથે તેમની વાતચીત કરતા હોય છે. અને જ્યારે આજે શતાયુ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અનેક મીઠી યાદો છે તેઓ તેમની માતા સાથે કરવાના છે. વહેલી સવારે આવ્યા છે એટલે ચોક્કસથી જે કહેવાય કે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો છે તેની મજા પણ પીએમ છે તે માણી શકે છે. થોડીક જ વારનો સમય છે કે તેઓ તેમની માતા સાથે રહેવાના છે, એટલે લગભગ ગણી શકાય કે આશરે અડધો કલાકથી 45 મિનિટ સુધીનો સમય છે તેઓ તેમની માતા અને પરિવારજનોની સાથે મળશે. કારણ કે 8 વાગે તેઓ અહીંથી સીધા પાવાગઢ જવા માટે રવાના થવાના છે અને પાવાગઢ અનેક કાર્યક્રમો છે તેમાં હાજરી આપવાના છે, માતાજીના દર્શન કરવાના છે. સાથે જે ધ્વજા છે
તે પણ માતાજીને ચઢાવવાના છે અને ત્યારબાદ પાવાગઢના કાર્યક્રમ બાદ તેઓ સીધા બરોડા જવા માટે રવાના થશે. બરોડા ખાતે પણ અનેક કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે અને તેને લઈને ત્યાંના લોકો પણ ઘણા ઉત્સુક છે. જ્યારે પીએમ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે જે લોકો હોય છે તે લોકોનો પણ ભાવ એટલો બધો વધી જતો હોય છે કે જ્યારે પીએમ પોતાના જ વતન આવતા હોય ત્યારે એનો ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે. હાલમાં અત્યારે પીએમની જે બીજી કાફલાની ગાડી છે તે અહીંયા આગળ વૃંદાવન બંગલોઝ ખાતે આવી પહોંચી છે. જ્યારે તેઓ તેમની માતાને મળવા માટે રાયસણ ખાતેના વૃંદાવન બંગલોઝ ખાતે આવતા હોય છે ત્યારે પ્રોટોકોલ વગર એટલે કે એક આમ આદમી કોમન મેન બનીને તેમની માતાને મળતા હોય છે. અત્યારે તેઓ તેમની માતાની સાથે જે અમૂલ્ય વાતો છે, જે અનેક કહેવાય કે અનેક સંભાળણા છે તે લેતા હોય છે અને સાથે પીએમ જ્યારે આવે ત્યારે તેમના હાથમાં એક બેગ હતી. બેગમાં ચોક્કસથી તેમની માતા માટે તેઓ અમૂલ્ય ભેટ લાવ્યા હશે. જ્યારે પણ કહેવાય કે વર્ષગાંઠ આવતી હોય છે ત્યારે એકબીજાને મોઢું મીઠું કરીને અથવા તો ગિફ્ટ આપીને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવતી હોય છે. પરંતુ આ તો જ્યારે માતાનો જન્મદિવસ અને તેમાં પણ શતાયુ વર્ષ જે કહેવાય કે 100 વર્ષ થયા છે ત્યારે એક અમૂલ્ય ભેટ પીએમ તેમની માતા હીરાબા માટે લાવ્યા હોય તેવું ચોક્કસથી જણાઈ રહ્યું છે. આજના કાર્યક્રમોમાં જો અહીંથી ડાયરેક્ટ તેઓ પાવાગઢ જશે, પાવાગઢથી તેઓ બરોડા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અને ત્યારબાદ અમદાવાદ ખાતે પણ 1-2 કાર્યક્રમો છે તેમાં પણ આવવાની પીએમની શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યારબાદ રાતના સમયે તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના છે. એટલે કે આજનો દિવસ આ મહત્વનો દિવસ ગણી શકાય, કારણ કે જ્યારે માતાને 100 વર્ષ પૂર્ણ થતા હોય છે ત્યારે તેમના પુત્ર અને પુત્રી એ જે પણ હોય તેમને ખૂબ જ કહેવાય કે એક ખુશી થતી હોય છે. પરંતુ આ તો જ્યારે દેશના પીએમ એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને જ્યારે 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તેનો એક અનેરો લાહવો લેવા માટે તેઓ અહીં આગળ આવી પહોંચ્યા છે. તેમના પરિવારજનોની સાથે પણ માણશે અને સૌથી વધારે જ્યારે હીરાબા તેમની સાથે તેઓ અહીં આગળ આજના દિવસે અનેક પળો માણશે, કારણ કે જ્યારે તેઓ અહીંયા આવતા હોય છે ત્યારે ચોક્કસથી તેઓ રાતના સમય કાઢીને અથવા તો વહેલી સવારે આ જ પ્રકારે 7 વાગે તેઓ તેમની માતાને મળવા પ્રોટોકોલ વગર એક જ ગાડી લઈને અહીં આગળ આવતા હોય છે અને કોમન મેન બનીને તેમની માતાને મળતા હોય છે. ત્યારે આજે તો એક અનેરો ઉત્સવ છે તે ચોક્કસથી ગણી શકાય. કુશાગ્ર. જી હાર્દી, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. તો હાલ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા છે, તેઓના 100મા જન્મદિવસ નિમિત્તે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ત્યારે હાલ દ્રશ્યો સીધા જોઈ શકો છો આપ રાયસણથી કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે માતા હીરાબાને મળવા માટે. તેમની સાથે તેઓ અડધો-પોણો કલાક જેટલી તેઓ મુલાકાત લેવાના છે. સાથે તેમની સાથે ચા નાસ્તો પણ કરશે. સાથે જ ત્યારબાદ તેઓ 8 વાગે પાવાગઢ ખાતે ત્યાંથી સીધા તેઓ રવાના થવાના છે. જોકે મહત્વનું છે કે પ્રોટોકોલ વગર તેઓ આમ નાગરિકની જેમ તેઓ માતાને મળવા માટે પહોંચ્યા હતા. સવારના સમયે માતા હીરાબાના જન્મદિવસને લઈને તેઓ એક ભેટ સાથે પણ દ્રશ્યમાં જોઈ શકો છો. જે રીતે તેઓ એક ભેટ સાથે એક બેગ સાથે પણ જોવા મળ્યા હતા. સાથે જ માતાને મળવા માટે વડાપ્રધાન પહોંચ્યા છે ત્યારે સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો જે રીતે ટીવી સ્ક્રીન પર કે માતાને મળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. સાથે જ બીજા દ્રશ્યો જે છે તે ભેટ સાથે વડાપ્રધાન દેખાઈ રહ્યા છે. ગાડીમાંથી બહાર ઉતરતા વડાપ્રધાન એક બેગ સાથે જોવા મળી રહ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે. ત્યારે સાથે જ તેઓ બેગ સાથે એક જોવા મળી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે, અનુમાન લગાવવામાં રહ્યું છે કે આ બેગમાં ભેટ છે માતા માટે. 100મા વર્ષગાંઠ નિમિત્તે માતાને મળવા પહોંચ્યા છે વડાપ્રધાન. ત્યારે તેઓના આશીર્વાદ લેવા માટે તેઓને ભેટ પણ આપવાના છે વડાપ્રધાન. ત્યારે સાથે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે રાયસણ ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે. તો સાથે તેઓની મુલાકાત હાલ અંદર ચાલી રહી છે માતા સાથેની. અનેકવાર દ્રશ્યોમાં જોયું હશે કે જ્યારે વડાપ્રધાન ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરની મુલાકાતે હોય છે ત્યારે વિશેષ રૂપે તેઓ માતાને મળવા પહોંચતા હોય છે. માતાના આશીર્વાદ લેવાનું તેઓ ચૂકતા નથી. અનેકવાર દ્રશ્યો સામે આવતા હોય છે. માતૃત્વ પ્રેમ તેઓનો દેશભર વાકેફ છે તેમના માતૃત્વ પ્રેમથી. ત્યારે અનેકવાર આવા દ્રશ્યો ગાંધીનગરથી સામે આવતા હોય છે કે વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતના પ્રવાસે હોય છે, અમદાવાદ, ગાંધીનગરના, ત્યારે તેઓ માતાને મળવા માટે અચૂક પહોંચે છે, માતાના આશીર્વાદ લે છે. અને આજે જ્યારે માતા હીરાબાના
100 વર્ષ પૂર્ણ થયા છે આજે જન્મદિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જ માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે તેઓ પહોંચી ચૂક્યા છે. સાથે જ તેઓ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે ભેટ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે રાયસણ ખાતે. ત્યારે બે દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જે રીતે માતાને મળવા માટે વડાપ્રધાન પહોંચે છે રાયસણ નિવાસસ્થાન ખાતે અને સાથે જ તેઓ ભેટ સાથે પણ દેખાઈ રહ્યા છે વડાપ્રધાન. તો રાયસણથી દ્રશ્યો કે હાલ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ ખાતે માતાને મળવા માટે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. સાથે જ તેઓ આજે ત્યાંથી સીધા 8 વાગે પાવાગઢ ખાતે રવાના થવાના છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરશે. સાથે જ ત્યાં આગળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ધ્વજારોહણ 9 વાગે તેઓ કરવાના છે પાવાગઢ મંદિર ખાતે. ત્યારે ત્યારબાદ તેઓ સીધા ત્યાંથી વડોદરા ખાતે જનસભાને સંબોધવા જશે. સાથે જ કાર્યક્રમમાં હાજરી આપવાના છે વડોદરા ખાતેની લેપ્રેસી ગ્રાઉન્ડમાં, જ્યાં આગળ તેઓ વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આજે વડાપ્રધાન માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા છે અને તેઓના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે ગત રોજ તેઓનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રિ રોકાણ તેઓએ ગાંધીનગર રાજભવન ખાતે કર્યું હતું. ત્યારબાદ આજે વહેલી સવારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે રાયસણ ખાતે પહોંચ્યા હતા નિવાસસ્થાન ખાતે ને તેઓએ માતા હીરાબાના આશીર્વાદ લીધા છે. સાથે જ હાલ તેઓ માતા હીરાબાને મળવા માટે પહોંચી ચૂક્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો રાયસણ ગાંધીનગરથી કે જ્યાં આગળ માતાને મળવા માટે પહોંચ્યા છે વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. તો હાથમાં માતા હીરાબા માટે ગિફ્ટ સાથે વડાપ્રધાન જોવા મળ્યા હતા. તો પીએમ મોદીના આગમનને લઈને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. જો કે પ્રોટોકોલ વગર વડાપ્રધાન એક કોમન મેનની રીતે તેઓ માતાને મળવા માટે પહોંચ્યા હતા. રાજભવનથી રાયસણ નિવાસસ્થાને સીધા વડાપ્રધાન પહોંચ્યા હતા. ત્યારે અનેકવાર આવા દ્રશ્યો સામે આવે છે જ્યારે તેઓ ગુજરાત ગાંધીનગર આવતા હોય છે ત્યારે માતાને મળવા માટે આશીર્વાદ લેવા માટેનું તેઓ ચૂકતા નથી. અનેકવાર કોમન મેનની રીતે જ તેઓ જતા હોય છે. પ્રોટોકોલ વગર તેઓ માતાને મળવા માટે પહોંચતા હોય છે. તો હાલ આજે વહેલી સવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું આજે 100મા વર્ષગાંઠ છે ત્યારે તેઓ માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. માતાને જન્મદિવસ નિમિત્તે શુભકામના માટે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા. સાથે જ તેઓ એક ગિફ્ટ સાથે પણ જોવા મળી રહ્યા છે. તો હાલ રાયસણ ખાતે તેઓ રોકાવાના છે અને સાથે જ 8 વાગે ત્યાંથી સીધા પાવાગઢ ખાતે તેઓ રવાના થવાના છે. પાવાગઢ મંદિરે તેઓ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે મહાકાળી માતાના દર્શન કર્યા બાદ તેઓ સીધા વડોદરાના કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના છે. તો પ્રધાનમંત્રીનો આજે વડોદરાનો સમગ્ર કાર્યક્રમ બપોરે 12:30 કલાકે તેઓ પહોંચવાના છે વડોદરા ખાતે, જ્યાં આગળ ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેવાના છે. ત્યારબાદ પ્રધાનમંત્રી એક સભાને પણ સંબોધન કરવાના છે.